વેલકમ હોલોકરિંગ માઇન્ડ્સ. તો આજે આપણે જોવા જવાના છીએ વેઇઝ થિયરી ઓફ પેરામેગ્નેટિઝમ. ઓકે, એની પહેલાં આપણે જોઈ ગયા છીએ લેન્ઝેવિન્સ થિયરી ઓફ ડાયામેગ્નેટિઝમ, કે જે હતું ક્લાસિકલ. તો અત્યારે આપણે જોવાના છીએ વેઇઝ થિયરી ઓફ પેરામેગ્નેટિઝમ. તો વેઇઝ થિયરી છે એની જરૂર શું કામ પડી? તો કે જ્યારે લેન્ઝેવિન્સ થિયરી જે માત્ર ને માત્ર મોલેક્યુલ જે છે માત્ર ને માત્ર ગેસીસ માટે લાગુ પડતું હતું, કે જેમાં ગેસ એવી સિચ્યુએશન છે કે જેમાં મોલેક્યુલ છે એકબીજાથી ઘણા દૂર હોય છે, બરાબર. તો એની માટે દૂર હોવાથી આપણે એમ કહી શકીએ કે એનું ઇન્ટરેક્શન છે, મ્યુચ્યુઅલ ઇન્ટરેક્શન એ નિગ્લિજિબલ છે અથવા સાવ નહીવત છે. તો હવે આપણે જ્યારે લિક્વિડ અને સોલિડની વાત કરતા હોય એ કેસમાં, તો ત્યારે ઇન્ટરેક્શન છે બહુ વધારે વધી જવાનું છે, કારણ કે એમાં અણુઓ જે છે એકબીજાની ઘણા વધારે નજીક હશે એઝ કમ્પેરિઝન ટુ ધી ગેસીસ. ઓકે, So Weiss modification theory, Lenz's theory applies strictly only to cases where the molecules are sufficiently far apart for the mutual interactions to be negligible. In liquid and solid, such interaction may be large, and many substances obey the modified Curie-Weiss law. Okay, તો લેન્ઝેવિનની થિયરી હતી કાયમ ઇઝ ઇક્વલ ટુ C/T, કે જે C છે એ ક્યુરી ટેમ્પરેચર છે અને ક્યુરી કોન્સ્ટન્ટ છે, અને એ C જે છે બરાબર μ0n m²/3k, જે તમે લેન્ઝેવિન થિયરી ઓફ પેરામેગ્નેટિઝમ છે એ તારવશો ત્યારે તમને ખબર પડશે. પણ એ લેન્ઝેવિન થિયરી ઓફ પેરામેગ્નેટિઝમ છે એના થોડાક ફેલિયર્સ હતા, કે એમાં થોડાક ખામી હતી. તો એ બધી ખામી દૂર કરવા માટે વેઇઝ નામના સાયન્ટિસ્ટે થોડું ઘણું મોડિફિકેશન કર્યું, એટલે એને આપણે કહીએ છીએ મોડિફાઈડ ક્યુરી-વેઇસ લો. ઓકે, સો ઇન ધ Weiss modified Lenz's theory of paramagnetism by introducing a new concept of internal molecular field. ઓકે, તો હવે એને કંઈક આવો નવો કોન્સેપ્ટ ઇન્ટરનલ મોલેક્યુલર ફિલ્ડ નામનો કોન્સેપ્ટ ઉમેર્યો. શું કામ? કારણ કે આપણે જે કીધું હતું કે ભાઈ લેન્ઝવિનની વાત તો આમ તો બરોબર છે, પણ કયા કેસીસમાં? તો કે ગેસના કેસીસમાં, કે જ્યાં અણુઓ થોડા દૂર હોય, કે મ્યુચ્યુઅલ ઇન્ટરેક્શન નિગ્લિજિબલ હોય, નહીવત હોય. પણ હવે આપણે જ્યારે નજીકની વાત કરીએ, એટલે કે સોલિડ છે, બરાબર, તો આ બધું શું છે એકબીજાની ખૂબ જ નજીક છે અણુઓ. તો ત્યારે શું થશે? તો કે ત્યારે એ બંદા વચ્ચે ઇન્ટરનલ મોલેક્યુલર ફિલ્ડ હશે. ઓકે, સો Weiss assumed that in a real case the molecules are mutually influenced by their magnetic moment, and consequently there should exist within the gas a molecular field. Okay, and this field is produced at any point by all the neighboring molecules and is proportional to and acting in the same sense as the intensity of magnetization. Okay, તો જે 1 મિનિટ અહીંયાથી હવે લખી દઉં. એવું કીધું કે આ HI છે, કે જે ઇન્ટરનલ મોલેક્યુલર ફિલ્ડ છે, કોને પ્રપોર્શનલ હશે? તો એ પ્રપોર્શનલ હશે ઇન્ટેન્સિટી ઓફ મેગ્નેટાઇઝેશન, એટલે ઇઝ પ્રપોર્શનલ ટુ M. ઓકે, તો હવે જે પ્રપોર્શનાલિટી કોન્સ્ટન્ટ કાઢી નાખીએ, એટલે કે પ્રપોર્શનલ જે છે એને દૂર કરવું હોય, સમપ્રમાણતા દૂર કરવી હોય, તો એમાં સમપ્રમાણતા અચળાંક ઉમેરવો પડે. એટલે આપણી પાસે સૂત્ર હવે મળે છે HI=λ/m, કે જ્યાં લેમ્ડા છે એ તમારો મોલેક્યુલર ફિલ્ડ કોન્સ્ટન્ટ છે, બરાબર. 1 મિનિટ. ઓકે, જ્યાં લેમ્ડા છે તમારો મોલેક્યુલર ફિલ્ડ કોન્સ્ટન્ટ છે, અને એમ જે છે એ તમારું મેગ્નેટાઇઝેશન છે. તો ઇફેક્ટિવ ફિલ્ડ હવે આપણું શું થઈ ગયું? પહેલાંનું ફિલ્ડ હતું H પ્લસ, હવે જે આપણે કીધું કે એમાં ઇન્ટરનલ મોલેક્યુલર ફિલ્ડ પણ હશે, કારણ કે વેઇસ જે છે એનું થોડું મોડિફિકેશન કર્યું, અને HE જે હતો એને કન્વર્ટ અથવા એને રિપ્લેસ કરી નાખ્યો ટોટલ આવી રીતે HE વડે. એટલે કે HE બરાબર શું? તો કે ઇફેક્ટિવ, એટલે કે H પ્લસ HI. HI શું છે? તો કે ઇન્ટરનલ મોલેક્યુલર ફિલ્ડવાળું. ઓકે, તો એટલે આ થઈ ગયું H પ્લસ લેમ્ડા એમ, કારણ કે HI બરાબર લેમ્ડા એમ છે, આપણે આગળ જોઈ લીધું. સો અકોર્ડિંગ ટુ લેન્ઝસ થિયરી ઓફ પેરામેગ્નેટિઝમ, M = n m²μ0h/3kT. તો હમણાં જ મેં તમને કીધું કે જે લેન્ઝેવિન થિયરી હતી પેરામેગ્નેટિઝમમાં, એમાં કંઈક આપણે આવી રીતનું સૂત્ર આવે છે, કે જેને તમે આ બધું આગળનું છે એને કોન્સ્ટન્ટ કહી દો, બરાબર, જે બધી વસ્તુ હતી આને એટલાને કોન્સ્ટન્ટ કહી દો, તો આ C તો એ બની જાય છે C/T. ઓકે, એવી રીતે છે, અને જેમાં M/H કરો એટલે તમારું કાંઈ થઈ જાય, અને તમારો જે nm²μ0 વધ્યું /kT, તો એ તમારું થઈ ગયો કાય. ઓકે, તો કાય ઇઝ પ્રપોર્શનલ ટુ CT, જે તમે ખાલી એટલું ભણ્યા હતા 11th માં, કાય ઇઝ પ્રપોર્શનલ ટુ C/T. ઓકે, તો હવે
આ કેસ હતો એ કેસમાં એન એમ બરાબર છે અહીંયા રહ્યું આપણી પાસે MS કે જે છે સેચ્યુરેશન વેલ્યુ ઓફ મેગ્નેટાઇઝેશન. એટલે આ એન એમને આપણે રિપ્લેસ કરી નાખીએ MS વડે. સો ધીસ ઇક્વેશન બીકમ્સ μ0 ms સ્ક્વેર h upon 3 n kT. ઓકે, વેર m ઇઝ મેગ્નેટિક મોમેન્ટ ઓફ ઇચ એટમ. દરેક અણુઓની ચુંબકીય ચાક માત્રા છે. n ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ એટમ્સ પર યુનિટ વોલ્યુમ. ઓકે, કદ દીઠ એકમ કદ દીઠ સંખ્યા, અણુઓની સંખ્યા, એટમ્સની સંખ્યા. h ઇઝ ઇક્વલ ટુ મેગ્નેટિક ફિલ્ડ ઇન્ટેન્સિટી એટલે કે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા. k ઇઝ ઇક્વલ ટુ બોલ્ટ્ઝમેન કોન્સ્ટન્ટ. t ઇઝ ઇક્વલ ટુ એબ્સોલ્યુટ ટેમ્પરેચર. ઓકે, સો નાવ Weiss replaced h, okay, by he. So now m is equal to μ0 ms. અહીંયા he હતું એ રિપ્લેસ થઈને સોરી h હતું એ રિપ્લેસ થઈને he થઈ ગયું. તો he બરાબર છે h પ્લસ લેમ્ડા એમ. તો અહીંયા આપણે ડાયરેક્ટ કિંમત મૂકી દીધી. ઓકે, હવે આ જે છે આને તમારે જો કાંઈ મેળવવું હોય, એમ ઉપરથી તમારે કાંઈ મેળવવું હોય તો કાંઈ ઇઝ ઇક્વલ ટુ શું છે? તો કાંઈ ઇઝ ઇક્વલ ટુ m બાય h. ઓકે, તમને યાદ જ હશે રેશિયો ઓફ m અપોન h ઇઝ કોલ્ડ ડીકાઈ સસેપ્ટિબિલિટી. તો હવે એ કાંઈ ગોતવું હોય તો કઈ રીતે કરવું પડશે? તો કે આને h વડે ભાગવું પડે આખા સમીકરણને. તો જો તમે એને LHS એટલે કે ડાબી બાજુએ ભાગો તો તમારે જમણી બાજુ પણ ભાગવું પડે. એટલે અહીંયા જો m બાય h તો અહીંયા પણ છેદમાં h આપણે ઉમેરી દીધો. ઓકે, હવે આગળ શું કર્યું? તો કે આ એચના જે અંદર કાઉન્સ છે એ બંને છોડી દીધા. તો શું થશે? અહીંયા એચ કેન્સલ આઉટ પહેલા ટર્મમાં. તો અહીંયા જો આ ટર્મમાં એચ નહીં આવે ક્યાંય. ઓકે, અને સેકન્ડ ટર્મમાં શું થશે? તો કે લેમ્ડા એમ એટલે આખું જે છે એમનું રહી જશે. એટલે કે લેમ્ડા μ0 n m સ્ક્વેર 3kT. અને હવે વધ્યું છે આ m અપોન h. તો m અપોન h ફરીથી પાછું આવ્યું. શું કહેવાય? તો કે એને કહેવાય કાયમ. એટલે આપણે કાયમથી રિપ્લેસ કરી નાખ્યું. તો જુઓ તમે કોઈ વસ્તુનું સૂત્રણ કરતાં બનાવો છે પણ અહીંયા જુઓ તો અહીંયા કાયમ છે, અહીંયા કાયમ છે. તો શું કરવું પડશે? એને એક સાઈડ લઈ આવીને એને કોમન કાઢવું પડશે. તો આ કાયમ વાળું ટર્મ છે અને આપણે ડાબી બાજુ લઈ આવીએ તો કંઈક આવી રીતે થશે. અને એમાંથી કાયમને કોમન કાઢી લઈએ તો આ સાઈડ વધશે 1 અને આ સાઈડ કાયમ કોન્સ્ટન્ટ કાઢતા વચ્ચે અંદરનું જે ટર્મ છે એટલે આ બાકીનું ટર્મ એ તમારું અહીંયા આવશે. ઓકે, સો લેમ્ડા μ0 n m સ્ક્વેર અપોન 3kT. તો એના બરાબર μ0 n m સ્ક્વેર અપોન 3kT તો છે જ તે. હવે તમે કાયમના સૂત્રણ કરતાં બનાવી શકશો. એટલે આ ટર્મ છે એને તમે છેદમાં જવા દઈ શકશો. એટલે આવી રીતે થશે. તો નેક્સ્ટ તો આટલું થઈ ગયું બરાબર. હવે એને થોડુંક સાદરૂપ આપી દઈએ. તો સાદરૂપ આપતા કંઈક આ રીતે બનશે. આ 3kT છે આ સાઈડ આવી જશે અને અહીંયા જે છે ઉપર અહીંયા કાંઈ નહીં એટલે આખાના છેદમાં 3kT થઈ ગયું એટલે ઉપર જશે. એટલે એવી રીતે એ કંઈક ટર્મ તમારું થઈ જશે μ0 n m સ્ક્વેર. ઓકે, અહીંયા 3k બરાબર છે. અને એક ટી જે છે એ આમાં બંનેમાં હશે એટલે તમે એને અહીંયાથી અથવા કેન્સલ આઉટ કરી શકશો. એટલે અહીંયા ટી આવશે એક. ઓકે, આ ટી થઈ ગયું બરાબર છે ને. આ ટી અહીંયા થઈ ગયું અને અહીંયા બંનેમાંથી ટી આખો કોમન કાઢેલો હશે એટલે એ આપણો કેન્સલ આઉટ થઈ જશે. બરાબર છે. તો હવે એમાં જે પાછું ઓલામાં જે આપણે જે ટર્મને સી કીધો હતો ક્યુરી કોન્સ્ટન્ટ. ઓકે, તો આમાં પણ આપણે એ જ ટર્મને સી કહેશું. તો એમાં આપણે કયા ટર્મને સી કીધો હતો? કે ભાઈ μ0 n m સ્ક્વેર ઓકે અપોન 3k એટલે આખું એટલું ટર્મ. તો એ સી થઈ ગયો. તો ભાઈ અહીંયા સી થઈ ગયો. તો ટી માઇનસ આટલું જે છે આ તમારો થઈ ગયો થીટા. ઓકે, જે થીટા છે એ છે ક્યુરી ટેમ્પરેચર. ઓકે, તો હવે એને કેમ થીટા કીધો ભાઈ? તો તમે આને જ્યારે યુનિટ જે છે બધાના ડિવાઈડ કરશો કે આનો યુનિટ આ છે, આનો યુનિટ આ છે, તો છેલ્લે એનું યુનિટ આવશે ટેમ્પરેચરનો આવશે. એટલે કે ડિગ્રી સેલ્સિયસમાં કેમ આવશે એટલે એ ટેમ્પરેચર છે. ઓકે, તો હવે તમારી પાસે જે તમને વેઇસનું જે ઇક્વેશન મળ્યું એ કંઈક આ રીતે મળ્યું છે. સી ઇઝ ઇક્વલ ટુ સી અપોન કાયમ ઇઝ ઇક્વલ ટુ સી અપોન ટી માઇનસ થીટા. ઓકે, તો જેને આપણે કહીએ છીએ ક્યુરી વેઇસ લો એન્ડ ધ કોન્સ્ટન્ટ થીટા ઇઝ નોન એઝ ક્યુરી ટેમ્પરેચર. વેઇસ લો શોઝ દેટ બિલો ધ ક્યુરી ટેમ્પરેચર ટી ઇઝ મતલબ ટી ઓછું હોય થીટા કરતાં. જો ટી ઓછું હોય ઓકે તો શું થશે? જો આમાં ટી ઓછું હોય તો શું થશે? આ નાનું થઈ ગયું કહેવાય બરાબર. થીટા મોટું કહેવાય. તો નાનામાંથી મોટું બાદ કરો તો શું આવે? નેગેટિવ. એટલે આખું કાયમ આપણે શું થઈ જાય? નેગેટિવ. તો હવે કાયમ નેગેટિવ કોનું આવે? તો કે ભાઈ ડાયામેગ્નેટિઝમમાં આવે. એટલે મોસ્ટલી તો શું થાય છે? તો એ અહીંયા કહે છે કે સસેપ્ટિબલ બીકમ નેગેટિવ. પણ
સોરી, બરાબર. તો પણ થાય છે શું એમાં, તો કે મોસ્ટલી એવી રેરલી સિચ્યુએશન આવે છે કે જેમાં આવી રીતે ટી જે છે એ નાનું હોય થીટા કરતાં, એટલે એવા બહુ રેરલી છે કે પેરામેગ્નેટિકમાં કે જેમાં ક્યુરી ટેમ્પરેચર છે બહુ ઓછું હોય, એવી સિચ્યુએશન બહુ રેરલી આવે છે. ઓકે, તો અહીંયા જે છે આપણે વેસ્ટ મોલેક્યુલર ફિલ્ડ થિયરી ઓફ પેરામેગ્નેટિઝમ અથવા વેસ્ટ થિયરી ઓફ પેરામેગ્નેટિઝમ છે અહીંયા આપણે પૂરું કર્યું. નેક્સ્ટ ક્વેશ્ચન જે છે આપણો ડિરાઇવ ટેન્જન્ટ્સ લો. ઓકે, તો જે તમે સેમ 1માં જેનો પ્રેક્ટિકલ કરી ગયા છો એ છે કે ટેન્જન્ટ્સ લો. તો હવે એ ટેન્જન્ટ્સ લો આપણે ડિરાઇવ કરવો છે કે બી ઇઝ ઇક્વલ ટુ બી એચ ટેન થીટા. ઓકે, તો એ ડિરાઇવ કરવા માટે આપણે એક બાર લેશું. એટલે અહીંયા જે તમને દેખાય છે સ્મોલ બાર છે, ચુંબકનો નાનો બાર છે, બરાબર. તો સ્મોલ બાર મેગ્નેટ ઇઝ સસ્પેન્ડેડ. ઓકે, એટલે આવી રીતે લટકાડેલું છે કે જેથી કરીને એના બે ખૂણા એટલે કે બી એચ અને બી એટલે કે આ બે ચુંબકીય ક્ષેત્ર છે, નિયમિત ચુંબકીય ક્ષેત્ર અથવા યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ બી અને બી એચ છે એને લંબ રહે. ઓકે, અને એની લંબની સાથે અહીંયા આ બંને લંબ છે આ ક્ષેત્ર, અને એ એવી રીતે મુક્ત રહે કે જેથી કરીને અહીંયા થીટા જેવો ખૂણો બનાવે. ઓકે, તો જે તમે જોઈ શકો છો બી અને બી એચ એકબીજાને લંબ છે અને ચુંબકને એવી રીતે લટકાડેલું છે જેથી કરીને વચ્ચે થીટા ખૂણો બને છે. So according to tangents law, we already know B is equal to BH tan theta. So now, where B and BH are two uniform magnetic fields which act at a right angle to each other on a magnet, and theta is the angle which the magnet makes with the direction of BH. ઓકે, જે આપણને ખ્યાલ છે. તો હવે ટેન થીટાનું સૂત્ર તમને ખ્યાલ છે કઈ રીતે આવશે, તો કે ચુંબકીય ક્ષેત્ર અને એના છેદમાં એનો હોરિઝોન્ટલ કમ્પોનન્ટ એટલે બી અપોન બી એચ, એટલે આ થઈ ગયું બી ઇઝ ઇક્વલ ટુ બી એચ ટેન થીટા. ઓકે, હવે ટોર્ક જો તમે વિચારો કે ટોર્ક ડ્યુ ટુ ધ મેગ્નેટિક ફિલ્ડ બી એચ, એટલે જો બી એચ ક્ષેત્ર જે છે અહીંયા કંઈક લાગે છે, તો એ બી એચ ક્ષેત્ર જે છે એમાં એનાથી ટોર્ક કેટલું ઉદ્ભવશે. તો ટોર્કનું ફોર્મ્યુલા શું છે, તો કે ભાઈ આર ક્રોસ એફ. તો આર એટલે શું, તો કે એનું ડાયરેક્શન, તો બી એચ છે તો એને જે ડાયરેક્શન હશે કેન્દ્રથી લઉં તો એ કંઈક છે એમ એન. તો હવે અહીંયા જોઈ લઈએ. જો આ એમ એન તો થઈ ગયું. બી એચ માટે શું આવશે, તો કે એમ એન, બરાબર. તો આર ક્રોસ એફમાં આ આવશે, આર આવશે એમ એન, એની દિશા એટલી આવશે, અને એનું જે બળ હશે એ આવશે એમ ઇન્ટુ એનું ચુંબકીય ક્ષેત્ર બી, અને પણ અહીંયા બી એચ છે એટલે કંઈક આ રીતે બની જશે. So tau 1 is equal to mbh into mn. Okay, so similarly we can derive torque due to the magnetic field B. તો એ આવી રીતે બનશે T2 is equal to mb cross om. ઓકે, જે તમે અહીંયા પણ જોઈ શકો છો કે tau 2 જે છે એ ડ્યુ ટુ B ને લીધે લાગે છે, અને જેની ડાયરેક્શન છે એટલી એટલે કે om જેટલું હશે. તો ઇક્વિલિબ્રિયમ પોઝિશનમાં ટાઉ 1 અને ટાઉ 2 બંને સરખા હોવા જોઈએ. સો ઇન ઇક્વિલિબ્રિયમ પોઝિશન વી હેવ ટાઉ 1 is equal to ટાઉ 2, so we can compare is ઓકે, એટલે mb is into om અને mbh into આ જે bh છે ને એ દરેકમાં સફિશિયન્ટ મતલબ સબસ્ક્રિપ્ટમાં છે. ઓકે, એ સબસ્ક્રિપ્ટમાં છે એટલે એ તમારે લખવાનું ધ્યાન રાખજો. તો mb ઇન્ટુ om ને mbh ઇન્ટુ mn. તો હવે આમાંથી mm કેન્સલ આઉટ, સો નાવ વી ગેટ b ઇઝ ઇક્વલ ટુ bh. ઓકે, અને વધ્યું શું, તો કે om ને mn, તો mn ના છેદમાં om થઈ ગયું, એટલે આ થઈ ગયું કંઈક તમારી પાસે ઇન રાઇટ એંગલ ત્રિકોણ MON. જો તમારી પાસે અહીંયા રહ્યું ત્રિકોણ છે, કયો કીધો, તો કે MON. ઓકે, તો કંઈક આ ત્રિકોણ કીધો, આ થીટા કીધો. તો થીટા ટેન થીટાનું સૂત્ર ખ્યાલ હશે તો તમને ખ્યાલ હશે શું આવશે, તો કે સામેની બાજુ એટલે કે આ જે છે આપણી MN એના છેદમાં પાસેની બાજુ એટલે કે આ એટલે OM. તો આ રીતે આપણે ટેન થીટા મળી ગયો. ઓકે, તો જે આપણે જોઈ લીધું કે ભાઈ MN upon OM ઇઝ ટેન થીટા ઇન અવર ટ્રાયંગલ MON. ઓકે, MON એટલે કે એંગલ જે છે O આવશે. તો હવે તમને આ ઇક્વેશન ઉપરથી મળી ગયું B ઇઝ ઇક્વલ ટુ BH ટેન થીટા, કે જે તમારો ટેન્જન્ટ્સ લો હતો જે આપણે અહીંયા ડિરાઈવ કરી નાખ્યો. તો આ બધા એ વસ્તુ માટે મેં રેફરન્સ બુક લીધેલી છે, ઇલેક્ટ્રિસિટી એન્ડ મેગ્નેટિઝમ બાય DN વાસુદેવા આખા યુનિટ માટે, ઇલેક્ટ્રિસિટી એન્ડ મેગ્નેટિઝમ બાય R મુરગીશેન, અને મોડર્ન ફિઝિક્સ બાય G આરુલદાસ,
એના સિવાય પણ બીજી તમે કોઈ પણ બુક યુઝ કરી શકો છો. અને નીરવ 101 જે આપણે યુઝ કરેલી છે, બરાબર, નીરવ ભૌતિકશાસ્ત્ર 101. અને આપણે આ જે છે સિલેબસના ઓલમોસ્ટ ટોપિક અત્યારે આપણે અહીંયા પૂરા કરી નાખ્યા છે. તો આમાં તમને જો કોઈ આખું યુનિટના લેક્ચર્સ જો જોવાના બાકી હોય તો જે ટોપિક બાકી હોય એ જોઈ લેજો. અને જે કાંઈ તમને ડાઉટ આવે એ ડાઉટ મને કહેજો, પછી આપણે લાઈવ સેશનમાં ડિસ્કસ કરશું. ઓકે, થેન્ક યુ સો મચ.